વડોદરા કે જ્યાં કલેક્ટર કચેરીને ધમકી મળી છે। આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી, જે ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ છે। ઈમેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં આરડીએક્સ મૂકવામાં આવ્યા છે। 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ ખાલી કરી દો। કલેક્ટર કચેરીમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે। કલેક્ટર કચેરી કે જ્યાં હાલ તપાસ થઈ રહી છે। હાલ આ સમગ્ર વિસ્તાર કે જ્યાં ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જે સવારના મેલ મળ્યો છે એના અનુસંધાને પોલીસ સતર્કતાથી સમગ્ર કલેક્ટર કચેરીના અંદરના વિભાગ અને બહારના વિભાગોની તપાસ કરી રહી છે। સાથે સાથે બીડીડીએસ ટીમ છે, ડોગની ટીમ છે, અમારી ક્રાઇમ અને એસઓજીની ટીમ પણ છે, જ્યારે આખા પ્રેમાઇસીસની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। વડોદરા કલેક્ટર કચેરીને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ આખું જે તંત્ર છે તે દોડતું થયું છે અને પોલીસની જુદી જુદી જે એજન્સીઓ છે તે અત્યારે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી છે। ત્યારે સીધા દ્રશ્યો જે છે આ તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ વડોદરા કલેક્ટર કચેરીનું પરિસર છે અને જોઈ શકાય છે કે ડીસીપી કક્ષાના જે ઉચ્ચ કક્ષાના અધિકારી છે તેઓ અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને જુદા જુદા જે વિભાગો છે સુરક્ષા એજન્સીના તે પણ અહીંયા પહોંચ્યા છે। મોટી માત્રામાં જે પોલીસ કાફલો જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરીની અંદર સર્ચ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે કલેક્ટર કચેરી હંમેશા અરજદારોથી ધમધમતી રહે છે અને આ વિષય ખૂબ જ ગંભીર છે। ત્યારે અત્યારે મીડિયાનો જમાવડો પણ અહીંયા જોઈ શકાય છે। અને બીજી મહત્વની વાત છે કે કલેક્ટર કચેરી ખાતે જે પોલીસ છે તેમના દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। હાલ જે છે તે કયા સર્વર પરથી કયા આઈપી એડ્રેસ પરથી આ જે ધમકીભર્યો મેલ છે તે આપવામાં આવ્યો તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે મેલમાં લખવામાં આવ્યું છે કે કલેક્ટર ઓફિસમાં આરડીએક્સ મૂકવામાં આવ્યા છે અને 1 વાગ્યા સુધીમાં બ્લાસ્ટ થશે, જેથી ઓફિસ જે છે તે ખાલી કરી દો। એટલે આ ધમકી મળતાની સાથે જ જે તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે સ્થળ પર પહોંચી છે, અહીંયા આવતા લોકોની પૂછપરછ કરી રહી છે અને મોટાભાગનું જે કલેક્ટર કચેરીનું પરિસર જે છે તે કર્મચારીઓથી ખાલી કરી દેવામાં આવ્યું છે અને કલેક્ટર કચેરી પરિસર જે છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।